હેલો એવરીવન. તો આપણે છે દૂરો ક્વેશ્ચન છે જોઈએ, જે ક્વેશ્ચન નંબર 4 આપણે ભણીએ છીએ લોન્જાઇનસનો, કે હી સેઝ ધેર વર્ડ્સ આર ફૂલ ઓફ સબ્લિમિટી, કે એના શબ્દ છે એ કેવા હતા, તો કે સબ્લિમિટી, ઉમદા ભર્યા હતા. અને હુઝ થોટ આર ફૂલ ઓફ મેજેસ્ટી, અને એના જે થોટ્સ વિચારો હતા કેવા મેજેસ્ટી, ભવ્ય હતા. લોન્જાઇનસ ઓલ્સો પોઇન્ટ્સ આઉટ ધ નેસેસિટી ઓફ ધ આર્ટ એન્ડ ડિસિપ્લિન. અને લોન્જાઇનસ છે એ ઓલ્સો પોઈન્ટ આઉટ કે એને છે નેસેસિટી, જે જરૂરિયાત હોય કેવી, તો કે આર્ટ છે, જે કલા છે, અને બીજી કે જે ડિસિપ્લિન છે, કે જે કલાની અંદર કોઈ પણ વસ્તુની અંદર ડિસિપ્લિન છે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. And for example, Homer's Iliad is the superior to his Odyssey because Iliad carries the grandeur of thoughts. અને જે હોમરની જે બતાવ્યું છે સુપિરિયર, એ ચડિયાતું બતાવ્યું છે એની જે યાત્રા છે, કારણ કે એની જે મહાનતા છે એ કેવી છે, એના થોટ્સ, એના ગ્રેન્ડ્યોર એટલે મહાનતા, અને એના જે થોટ, વિચારો છે એ મહાન છે એટલા માટે. અને પછી વેમેન્સ ઓફ ઇમોશન, અને આતુરતા, ઇમોશનની આતુરતા, નવો પોઈન્ટ છે આપણે જોઈએ તો કે લોન્જાઇનસ મચ એમ્પેસાઇઝિસ ઓન ધ યુઝ ઓફ ધ ટ્રુ ઇમોશન યુઝડ ઇન ધ રાઇટ પ્લેસ. અને લોન્જાઇનસ છે મચ એમ્પેસાઇઝિસ ઓન ધ યુઝ ઓફ ધ ટ્રુ ઇમોશન, કે લોન્જાઇનસે છે એની ઉપર ઘણો બધો ભાર મૂક્યો છે, જે ઇમોશન હોય, જે લાગણી હોય, રાઇટ પ્લેસ, જે સાચી જગ્યાએ હોય. And he asserted that nothing contributes more to the loftiness of the tone in the writing than the genuine emotion. કે he assert, એ છે દાવો કરે છે કે that nothing contributes, કે કોઈ વસ્તુ છે યોગદાન નથી આપતું, more to loftiness, જે ઉચ્ચ સ્તરીય હોય, જે ટોન ઇન રાઇટિંગ, જે રાઇટિંગની અંદર જે ઉચ્ચ સ્તરીય ટોન રહેલી હોય, એની જેટલું કોઈ કન્ટ્રીબ્યુશન છે કન્ટ્રીબ્યુટ નથી કરતું ધેન અ જેન્યુન ઇમોશન, કે જે જેન્યુન વાસ્તવિક જે ઇમોશન આપે છે એનાથી વધારે કોઈ વસ્તુ છે એ ઉચ્ચ સ્તરીય લખાણની અંદર કન્ટ્રીબ્યુટ નથી કરતું. અને અકોર્ડિંગ ટુ હિમ ટ્રુ ઇમોશન ઇન ધ રાઇટ પ્લેસ ઇન્સ્પાયર્ડ ધ વર્ડ્સ એઝ ઇટ વેર with the wild gust of the mad enthusiasm and fills them with the divine frenzy. અને જો અહીંયા એ કહે છે કે અકોર્ડિંગ ટુ હિમ, કે જેની એના મત મુજબ જે ટ્રુ ઇમોશન્સ, જે સાચી લાગણી હોય, એ કેવી રાઇટ પ્લેસ, જો સાચી જગ્યાએ હોય તો ઇન્સ્પાયર્ડ ધ વર્ડ્સ, અને જે ઇન્સ્પાયર્ડ ધ વર્ડ્સ એટલે જે શબ્દોને ઇન્સ્પાયર કરતા શબ્દથી, એઝ ઇટ વેર, એ જેવા હોય તેવા, વિથ ધ વાઇલ્ડ ગસ્ટ ઓફ માઇન્ડ, કે જે પવનનો એક ઝોકો કેમ આવતો હોય મોટો જંગલની અંદર, એવી રીતના હોય. અને મેડ એન્થુઝિયાઝમ, અને એનો ઉત્સાહ છે કેવો હોય, બહુ વધારે હોય. ફિલ્સ ધેમ વિથ ધ ડિવાઇન ફ્રેન્સી, અને એની પવિત્રતા, જે પ્રચંડ પવિત્રતા હોય એ જળવાઈ રહે. He also admits that there are some emotions like a grief, fear, pity, etc. અને he also admits that, કે એને એની બી વસ્તુને પણ એડમિટ કરી છે, બતાવી છે કે જે ટ્રુ ઇમોશન હોય કે કેવા હોય, લાઈક ગ્રીફ, દુઃખ છે, ભય છે, દયા છે, એ બધા પ્રકારના અલગ અલગ પ્રકારના ઇમોશન હોય, વિચ આર ફાર રિમૂવ ફ્રોમ ધ સબ્લાઇમ, પણ એ છે સબ્લાઇમ, ઉમદા વસ્તુથી બહુ દૂર છે. અને રાઇટર ઓલ્સો indulged in the evoking such emotions falls below the standard of the excellence. અને રાઇટર હુ indulges, કે જે આપણને લાલચ આપે છે, લલચાવે છે, અને જે ઉત્તેજિત કરે છે, such emotions falls below the standard of excellence, કે જે એક્સેલન્સનું સ્ટાન્ડર્ડ હોય એને છે નીચું પાડી દે છે. અને he believes, અને એ માને છે કે ધ સ્ટેટલી થોટ્સ, જે ઉચ્ચ સ્તરીય જે વિચારો હોય, સ્ટેટલી ઇમોશન, જે ઉચ્ચ સ્તરીય લાગણીઓ હોય, ઓલ્સો બિલોંગ્સ ટુ ધ લોફ્ટીનેસ ઓફ સોલ, અને એ ક્યાં હોય, તો કે જે ઉચ્ચ સ્તરીય આપણી આત્માને લગતા હોય એવા હોય, એને સાથે જોડાયેલા હોય. એની પછી પોઈન્ટ છે એબિલિટી ટુ હેન્ડલ ફિગર્સ ઓફ સ્પીચ એન્ડ થોટ, કે જે સક્ષમતા હોય ફિગર ઓફ સ્પીચ અને વિચારોને એબિલિટી, હેન્ડલ એટલે હેન્ડલ, કાબુમાં કરવા. તો એ જોઈએ હવે આપણે. લોન્જાઇનસ ડેલ્ટ વિથ ધ ફિગર ઓફ સ્પીચ એન્ડ થોટ ફોર ધેર વેલ્યુ ઇન પ્રોડ્યુસિંગ ધ એફર્ટ ઓફ ધ ગ્રેન્ડ્યુઅર. અને જે ભવ્યતાને છે ઇફેક્ટ જે પ્રોડ્યુસ કરવાની અંદર લોન્જાઇનસ છે શેની સાથે વ્યવહાર રાખે છે, તો કે જે ફિગર ઓફ સ્પીચ અને થોટ, જે ફિગર ઓફ સ્પીચ હોય અને જે થોટ, જે વિચારો હોય, અને એની જે વેલ્યુ હોય એની ઉપર એ વધારે ભાર મૂકે છે. He believes that the grandeur of any figure will depend on its being employed in the right place and the right manner on the right occasion and with the right motive. કે he believes that, કે તમે grandeur of any figure, કે કોઈ પણ પ્રતિમા હોય એને તમારે છે
ઇટ્સ બિંગ એમ્પ્લોયડ ઇન ધ રાઇટ પ્લેસ, કે જેને સાચી જગ્યાએ છે એ ગોઠવવી જોઈએ. બીજું કે એને સાચા મેનરની, સાચી રીતની અંદર ગોઠવવી જોઈએ. અને ત્રીજું કે એ છે રાઇટ ઓકેશન, સાચા પ્રસંગ ઉપર એનો ઉપયોગ થવો જોઈએ. અને વિથ ધ રાઇટ મોટિવ, એનો જે ઉદ્દેશ્ય હોય એ પણ કેવો હોય, સાચો હોવો જોઈએ. તો જ છે એ છે માણસને અસર કરશે સબલાઇમ વસ્તુ. And he also shows the artistic use of many important figure of speech like the rhetorical questions, hyperbaton and periphrasis. અને એમને છે he also shows the artistic use of many important figures of speech, કે એને ઘણી બધી figure of speech નો ઉપયોગ પણ તમને દર્શાવ્યો છે. જે rhetorical એટલે જે પ્રભાવ પડે એવું બોલનાર હોય, એવા ક્વેશ્ચન હોય કે જે માણસને પ્રભાવ પાડી દે માણસ ઉપર. બીજું છે શબ્દોને જે આડાઅવળી ગોઠવણી હોય, હાઇપરબેટોન, એ ગોઠવી દે. અને બીજું છે પેરિફેરિસિસ, કે જે ગોળ ગોળ વાતો કરતા હોય એવું, કે ગોળ ગોળ વસ્તુ ફેરવતો હોય એવું. તો એ બધી વસ્તુનો એમને યુઝ બતાવ્યો છે ફિગર ઓફ સ્પીચની અંદર. એની પછી છે સબલિમિટી ઓફ ડિક્શન, કે સબલિમિટી જે અભિવ્યક્તિ કરવાની જે સબલિમિટી છે, ઉત્તમતા તે છે, એને આપણે જોઈએ. Diction means the choice of any arrangement of words and use of metaphor and ornamental language, he says. કે diction એટલે જે અભિવ્યક્તિ છે એનો મતલબ થાય the choice and arrangement of word, કે જે શબ્દોની જે ગોઠવણી સાચી છે એ, and the use of the metaphor, જે રૂપક અને અલંકાર જે વાપરવામાં આવે છે, ornament language, કે જે ભાષાના શણગાર માટે જરૂરી છે. અને એ કહે છે he says when words are suitable and the striking have a moving and the seductive effect upon the readers, કે જો શબ્દ સુટેબલ હશે તો એ રીડરના મનની ઉપર સીધો એ પ્રહાર કરશે અને એ રીડરનું મન છે એને મોહી લેશે અને એ રીડર ઉપર ડાયરેક્ટ અસર કરશે, જે વાંચનાર છે એને ડાયરેક્ટ અસર કરશે. He also states that imposing language is not suitable for every occasion. અને એ એવું કહે છે કે જે પ્રભાવશાળી ભાષા હોય, કે જે બહુ વધારે પડતી બોલાતી હોય, પ્રભાવ પાડી દે એવું, એ દરેક જગ્યાએ છે એ યોગ્ય નથી. અને when the object is trivial, કે જ્યારે ઓબ્જેક્ટ છે તુચ્છ હોય, to invest it with a grand and stately words would have the same effect as the putting a full-size tragic mask on the head of a little child. કે તો કેવી રીતના થશે, તો કે જ્યારે સાચા શબ્દો છે એને ખોટી જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે તો એ એવું લાગશે કે કોઈ બાળકના ઉપર છે મોટું જબરું છે એક આખું માસ્ક પહેરાવી દીધું હોય મોટી સાઇઝનું, કે જે એના માપનું ન હોય, એને એના માથા કરતાં એનું મોટું હોય એવી વસ્તુ એને પહેરાવી દીધી હોય એવું લાગશે. પછી છે એબિલિટી ટુ પુટ ધ whole composition together, કે according to Longinus the composition must be dignified, elevated and elaborated. કે according to Longinusના મત મુજબ કે જે કમ્પોઝિશન હોય, જે ગોઠવણી કરેલી હોય, મસ્ટ બી ડિગ્નિફાઈડ, એ કેવી હોવી જોઈએ, તો કે પ્રતિષ્ઠિત હોવી જોઈએ. પછી બીજું કે એ ઊંચું ચડેલી હોવી જોઈએ, ઉચ્ચ સ્તરીય હોવી જોઈએ. અને ઇલેબરેટેડ એટલે એ કેવી હોવી જોઈએ, વિસ્તૃત પણ હોવી જોઈએ. તો આગળ જોઈએ હવે. તો hence sublimity in a work of art is the result of happy blending of the lofty thoughts, strong and genuine emotion, appropriate figure of speech and suitable words. કે જે સબલિમિટી છે એ વર્ક ઓફ આર્ટની દ્રષ્ટિએ તમે જુઓ તો એ શું છે, તો કે ધ રિઝલ્ટ ઓફ હેપી બ્લેન્ડિંગ, કે મિશ્રણ છે શેનું, તો કે ઓફ ધ લોફ્ટી થોટ્સ, જે ઉચ્ચ સ્તરીય વિચારો હોય એનું મિશ્રણ છે. અને સ્ટ્રોંગ એન્ડ જેન્યુઅન ઇમોશન, કે જે ઇમોશન કેવા હોય, એકદમ સ્ટ્રોંગ હોય અને જેન્યુઅન હોય, જે એકદમ સહજ હોય. અને એપ્રોપ્રાઇટ ફિગર ઓફ સ્પીચ એન્ડ સુટેબલ વર્ડ્સ, અને બીજું કે જે એપ્રોપ્રાઇટ, જે યોગ્ય હોય એવી ફિગર ઓફ સ્પીચ વાપરવામાં આવે છે, એવા શબ્દોની ગોઠવણી કરવામાં આવે છે, સુટેબલ વર્ડ્સ. And all those must be arranged in the composition in such a way that can produce sublime effect. અને all those must be arranged, અને આ બધી વસ્તુ કેવી રીતના અરેન્જ કરવામાં આવે છે, તો કે અરેન્જ ઇન કમ્પોઝિશન ઇન સચ અ વે ધેટ કેન પ્રોડ્યુસ અ સબ્લાઇમ ઇફેક્ટ, કે જે એકદમ ઉમદા ઇફેક્ટ છે એ સર્જે સામેવાળા રીડરના મનની અંદર. And in short, Longinus says that true sublime pleases all and pleases always, for it expresses thoughts of universal validity, thoughts common to the man of the all ages and centuries, in language when the instinctively uplifts our soul.
ઇન શોર્ટ લોન્જાઇનસ કહે છે કે સબ્લેમ વસ્તુ તમે કેને કહેશો તો કે પ્લીઝીસ ઓલ, કે બધી વસ્તુને પ્લીઝ કરશે, આનંદ આપશે. ઇટ પ્લીઝીસ ઓલવેઝ, અને જે હંમેશા માટે આનંદ આપશે, હંમેશા આનંદ આપશે. અને એ છે આપણા એક્સપ્રેસ ધ થોટ ઓફ યુનિવર્સલ વેલિડિટી, કે જે આપણું સાર્વત્રિક વસ્તુ છે એને હંમેશા માટે એ આનંદ આપતું રહેશે. અને થોટ્સ કોમન ટુ ધ મેન ઓફ ઓલ એજીસ, કે જે દરેક એજના માણસ હશે એ અને એજીસ એટલે સદીઓ સુધી, સેન્ચુરી સુધી એ ચાલશે. અને એ કેવું તો કે લેંગ્વેજ વિચ ઇન્સ્ટિંક્ટિવલી, કે જે સહજતાથી અપલિફ્ટ્સ અવર સોલ, કે બહુ સાદગીથી આપણી જે આત્મા છે એને ઊંચી લઈ જશે. In the measurement of sublime, he says that what does not move immediately is not the sublime. અને એમના મત મુજબ કે what does not move immediately, કે જે વસ્તુ તાત્કાલિક છે, મૂવ ન કરે, તમને ન લાગી આવે, એ વસ્તુ sublime નથી. What does not move after or repeatedly is not sublime, કે એ કહે છે કે what does not move immediately is not sublime, but what does not move after the repeatedly, કે છે થોડા ક્ષણો પછી પણ જે વસ્તુ નો રિપીટ થાય અને જે વસ્તુ પાછી ન આવે એ વસ્તુ સબ્લેમ નથી. what does not move all or alike is not a sublime, કે જે વસ્તુ બધાને મૂવ નથી કરતી, what does not move all, અને કેવી તો કે જે સમાન નથી, એક સરખી નથી, એ પણ વસ્તુ સબ્લાઇમ નથી, એ પણ વસ્તુ ઉમદા નથી. Thus it can be said that Longinus' contribution to the literary criticism is remarkable as it created a revolution in the field of criticism. અને thus it can be said that, એટલા જ માટે આપણે કહેવામાં આવે છે કે લોન્જાઇનસનું જે કન્ટ્રીબ્યુશન છે ટુ ધ લિટરરી ક્રિટિસિઝમની અંદર એમનું જેટલું કન્ટ્રીબ્યુશન છે એ રિમાર્કેબલ છે, એ નોંધનીય છે. એઝ ઇટ ક્રિએટેડ ધ રિવોલ્યુશન, અને એને એક નવો જ છે રિવોલ્યુશન લાવી દીધું, નવી જ ક્રાંતિ લાવી દીધી. ઇન ધ ફિલ્ડ ઓફ ક્રિટિસિઝમના ફિલ્ડની અંદર નવી જ ક્રાંતિ સર્જી દીધી. અને હી ઇઝ અ પાયોનિયર ઇન ધ લિટરરી એપ્રિશિએશન, અને એ છે કેવા તો કે જે એપ્રિશિએશન, વખાણ કરવામાં અથવા તો સારી વસ્તુ કહેવામાં, એ છે પાયોનિયર છે, એ મૂળ પાયાના છે વ્યક્તિ બની ગયા છે. ટુ whom R. A. Scott James rightly says, એટલા જ માટે R. A. Scott James છે રાઇટલી સાચું જ કહે છે કે ધ ફર્સ્ટ રોમાન્ટિક ક્રિટિક, એટલા જ માટે અમને છે ફર્સ્ટ રોમાન્ટિક ક્રિટિકનો ખિતાબ છે આપવામાં આવે છે, ફર્સ્ટ રોમાન્ટિક ક્રિટિક તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે લોન્જાઇનસનું સબ્લેમ હતું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આગળના લેક્ચરમાં સમજશું.